આજના મોબાઈલ ટેકનોલોજી ઇરામાં લાઇબ્રેરીઓ વપરાશકર્તા સુધી ઝડપી અને તાત્કાલિક માહિતી પહોંચાડવા માટે SMS એલર્ટ સેવા પૂરી પાડે છે. આ સેવા દ્વારા વપરાશકર્તાને લાઇબ્રેરીના નવા સંગ્રહ, નોટિસ, રિન્યુઅલ તારીખો અને CIS તથા SDI જેવી માહિતી સીધી તેમના મોબાઈલ પર SMS દ્વારા પહોંચાડે છે. સરળ ભાષામાં જોઈએ તો SMS એલર્ટ એટલે કે વપરાશકર્તાના મોબાઈલ પર લાઇબ્રેરી સંબંધિત માહિતી મોકલવાની સેવા. લક્ષણો તો ઇન્સ્ટન્ટ ડિલિવરી, માહિતી તરત જ પહોંચે છે. વાઇડ રીચ, દરેક વપરાશકર્તા સુધી SMS સરળતાથી પહોંચી શકે છે. લો કોસ્ટ ટેકનોલોજી, મોંઘા સાધનોની જરૂર નથી. પર્સનલાઇઝ મેસેજ, દરેક વપરાશકર્તાને અલગ માહિતી મોકલી શકાય છે. શોર્ટ એન્ડ પ્રિસિઝ એટલે કે ટૂંકા સંદેશા ઝડપથી મોકલાય છે. ટુ વે કમ્યુનિકેશન, કેટલીક લાઇબ્રેરીમાં વપરાશકર્તા SMS દ્વારા રિન્યુઅલ તથા પ્રશ્નો પૂછી શકે છે. SMS એલર્ટના ઉપયોગો જોઈએ તો સર્ક્યુલેશન સર્વિસ, જેમાં પુસ્તક ઇસ્યુ, રિન્યુઅલ, રિટર્ન રિમાઇન્ડર મોકલવું તથા ઓવરડ્યુ તેમજ ફાઇન રિમાઇન્ડર આપવું. કરંટ અવેરનેસ સર્વિસ અને SDI સર્વિસ, જેમાં નવા પુસ્તકો, જર્નલ્સ, થીસીસ રિપોર્ટ વિશેની સૂચના આપવી, વપરાશકર્તાના વિષય પ્રમાણે એલર્ટ આપવું. ઇવેન્ટ ઇન્ફોર્મેશન, લાઇબ્રેરી ઓરિએન્ટેશન પ્રોગ્રામ્સ, વર્કશોપ, ટ્રેનિંગ સેશન્સ તથા લેક્ચર્સ અને એક્ઝિબિશન્સનું આયોજન કરવું. યુઝર સ્પેસિફિક ઇન્ફોર્મેશન, મેમ્બરશિપ રિન્યુઅલ રિમાઇન્ડર, અકાઉન્ટ ઇન્ફોર્મેશન એટલે કે ઇસ્યુડ બુક્સ તથા ડ્યુ ડેટની માહિતી આપવી. રિસર્ચ એલર્ટ્સ, ઓનલાઈન ડેટાબેઝમાં નવા રિસર્ચ પેપર્સ વિશે સૂચના આપવી. લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે મહત્વ જોઈએ તો યુઝર એન્ગેજમેન્ટ વધે છે. લાઇબ્રેરી યુઝર વચ્ચે સતત સંપર્ક રહે છે. કરંટ અવેરનેસ વધારે છે. રિમાઇન્ડર સર્વિસ સરળ બને છે. ડિજિટલ ડિવાઇડ ઘટાડવામાં મદદ કરે છે, કારણ કે તે ઇન્ટરનેટ ન હોય તો પણ SMS ચાલે. ફાયદા જોઈએ તો ઝડપી અને તાત્કાલિક સેવા આપવા માટે, સરળ અને ઓછી કિંમતમાં ઉપલબ્ધ છે, ઇન્ટરનેટ વિના પણ કાર્યરત છે, વ્યક્તિગત આધારિત સેવા પૂરી પાડે છે, યુઝર સેટિસ્ફેક્શનમાં વધારો થાય છે. ગેરફાયદા જોઈએ તો કેરેક્ટર લિમિટ, જ્યાં 160 થી વધુ કેરેક્ટર મોકલી શકાતા નથી. યુઝર ડેટાબેઝ અપડેટ રાખવાની જવાબદારી, દરેક યુઝર પાસે મોબાઈલ નેટવર્ક હોવું જરૂરી છે. માસ SMS માટે થોડો ખર્ચો થાય છે. કન્ફ્યુઝન હોય તો વારંવાર મેસેજ આવે. નિષ્કર્ષ જોઈએ તો SMS એલર્ટ્સ લાઇબ્રેરી સેવામાં એક ઝડપી, સરળ અને અસરકારક સેવા. તે સર્ક્યુલેશન, રિમાઇન્ડર, કરંટ અવેરનેસ સર્વિસ, SDI, ઇવેન્ટ, રિસર્ચ અપડેટ માટે ઉપયોગી છે. લાઇબ્રેરી સાયન્સ વ્યવસાયિકોને SMS એલર્ટ દ્વારા વપરાશકર્તા સંતોષ અને લાઇબ્રેરીનો ઉપયોગ બંને વધારી શકે છે.